તો નવસારીના વાસદામાં એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ગાંજો અને ઈ સિગારેટ સાથે બેને ઝડપી લેવામાં આવ્યા છે। 80 ગ્રામ હાઇબ્રિડ ગાંજો એસએમસીએ જપ્ત કર્યો છે। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, 20 લાખની કિંમતની ઈ સિગારેટ ઝડપાઈ છે, ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, ક્યાંથી તે લાવ્યા હતા, ક્યાં સપ્લાય કરવાના હતા, શું વિગતો? પ્રીતિ, વાત કરવામાં આવે તો ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે વાસદામાં એક રેડ કરી હતી નવસારી ખાતે, જેમાંથી 80 ગ્રામ ગાંજો અને 20 લાખ રૂપિયાની ઈ સિગારેટ, એટલે કે જે નશીલી ઈ સિગારેટ આવે છે, જેના અંદર થાઇરોડ્રોગ કેનાબિન્સનું જે કન્ટેન્ટ આવેલું હોય છે, એટલે કે THC કન્ટેન્ટ ધરાવતી જે સિગારેટ હતી, કે જેની એક સિગારેટની કિંમત 1 લાખ રૂપિયા થાય છે, તેવી 20 સિગારેટ કબજે કરી હતી, જેમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં જે રેડ કરવામાં આવી હતી, તે રેડ દરમિયાન જે વિજિલન્સની ટીમે તન્મય પટેલ અને સાથે જ મિલન ધનગઢ નામના જે 2 વ્યક્તિઓ છે તેમની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી જે આ THC નું કન્ટેન્ટ ધરાવતી જે સિગારેટ છે, તે સિગારેટ અને સાથે જ જે ગાંજો છે તે મળી આવ્યો હતો, હાઇબ્રિડ ગાંજો, જેને લઈ અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા। આ જે ડ્રગ્સ છે તે ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં વેચવાનું હતું તેને લઈ અને વિજિલન્સ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।